હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 10 ચાલો સૌને રમત મુબારક જેનું પ્રશ્નોના જવાબ સાથે આપણે સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો। તેમજ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હતો કે સર વાર્ષિક પરીક્ષા આવી ગઈ છે તો વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી અમારે સારા માર્ક્સ આવે એ માટે પેપર છે? તો હા ભાઈ, પેપર આપણે સરસ મજાના સોલ્યુશન સાથે મૂક્યા છે પેપર સેટ, તો એ વહેલી તકે તમે મેળવી લેશો જેથી તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે। તો ચાલો 10મું ચેપ્ટર લઈએ। આ ક્યાંથી મળશે હમણાં જણાવો। ચાલો સૌને રમત મુબારક, જેમાં પહેલું છે ચાલો ગાઈએ ગીતડું। ગીતડું ગાવાનું પણ છે વિદ્યાર્થી મિત્રો અને સાથે સાથે સમજવાનું પણ છે। રમશું રમશું રેલમ છેલ, એટલે કે શું કે છે, અમે બધું જ રેલમ છેલ કરી નાખીએ એવું રમીશું। હળશું મળશું કરશું ગેલ, સાથે હળી મળીને અમે ગેલ એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે અહીંયા આનંદ માણીશું, બરાબર। રમી રમીને અમે બધું રેલમ છેલ કરી નાખશું, આગુ પાછું કરી નાખશું, હળી મળીને અમે આનંદ કરીશું। ખડખડ હસું ખેલમ ખેલ, ખેલતા ખેલતા અમે ખડખડ હસીશું, રમશું રમશું રેલમ છેલ। ભલો શિયાળો ટાઢ મજાની, જો શિયાળામાં શું હોય વિદ્યાર્થી મિત્રો? ઠંડી, ઠંડી એટલે એને કહેવાય ટાઢ। ભલો ઉનાળો લૂઈ મજાની, ઉનાળાની અંદર શું હોય? ગરમ પવન, ગરમ પવનને શું કહેવાય? લૂ। તમે ઉનાળામાં બપોરે જતા હોય એક સ્થળેથી બીજા સ્થળે, ગરમ પવન ફૂંકાય ને એને લૂ કહેવાય। વરસાદે વાછટ મજાની, વરસાદ હોય બરાબર તો પાણીના નાના 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 બિંદુ તમારા પર પડે એને વાછટ કહેવાય। બારે માસ મજાની ગમ્મત, બારેય મહિના શિયાળો, ઉનાળો અને વરસાદે, વરસાદે એટલે કે ચોમાસું, તો બારેય મહિના મજાની ગમ્મત કરીશું। ધીંગા મસ્તી ઠેલમ ઠેલ, એટલે કે ધીંગા મસ્તી કરીશું, રમશું રમશું રેલમ છેલ, જેમના કવિ છે હરિકૃષ્ણ પાઠક। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર 6 થી ત્યાં 10 પાઠ છે એમના અમારે વિડીયો જોવાના છે, સર ગણિતના વિડીયો જોવાના છે, ગુજરાતીના જોવાના છે, આસપાસના ઇંગ્લિશના, બરાબર। તો મિત્રો આ બધા જ વિષયના વિડીયો તમને પ્રાપ્ત થઈ જશે ક્યાંથી? અને હા, પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ પણ સરસ મજાના સોલ્યુશન સાથે તેમજ પ્રેક્ટિસ માટેના મળી જશે। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેથી તમને 3 થી 12 ધોરણ સુધીના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો। પેજ ખોલશો બરાબર ગૂગલ પ્લે સ્ટોર, તો ગેમ ડાઉનલોડ કરો ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન લખવાનું એટલે એપ્લિકેશન ડાઉનલોડ થાય, ઓપન કરવાની એટલે આ પેજ ખુલે જેમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખવાના, સેન્ડ ઓટીપી કરવાનો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને પરીક્ષાના સમયના પેપરો મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપર, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી, ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશના વિડીયો જોઈ શકો પાર્ટ વાઇઝ, બરાબર। અને ખાસ મિત્રો 12 ધોરણ સુધી ઉપયોગી છે એટલે તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરી દેવી। ચાલો આગળ વધીએ। ચિત્ર જુઓ અને જવાબ લખો। આ ચિત્ર સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો શેનું છે? તો કે ગાર્ડનનું છે, બરાબર। જો આ બેબી છે દાદા સાથે ગાર્ડનમાં આવ્યા છે, અહીંયા બેસવા માટે બાકડો છે, અહીંયા લપસણી છે, અહીંયા 2 બહેનો શું કરે છે? હિંચકા ખાઈ રહી છે, અહીં 4 બાળકો છે દડેથી રમી, 2 બાળકો દડેથી રમી રહ્યા છે, આ ભાઈ આગળ જાય છે તેમની પાછળ કૂતરું પણ છે એમનું બચ્ચું, જો આ બેન છે એ ઢીંગલીને રમાડી રહ્યા છે, અહીં ફાઉન્ટેન ફુવારા છે હાથીની સૂંઢમાંથી, રેડી? તો ચાલો બાજુના પાના પરનું ચિત્ર જોઈને આ પ્રશ્નના જવાબ લખો કે આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે? તો આ ચિત્ર ગાર્ડન એટલે કે બગીચાનું હોય એવું લાગે છે। ચિત્રમાં કુલ કેટલા બાળકો છે? ચિત્રમાં કુલ 8 બાળકો છે। ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે?
ચિત્રમાં બાળકો રમત રમી રહ્યા છે. બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે? બાળકો હિંચકા ખાવાની, લપસણી ખાવાની, દડો રમવાની, ગલુડિયા સાથે દોડવાની, રમકડા સાથે રમવાની રમતો રમી રહ્યા છે. આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે છે? આમાંથી મને હિંચકા ખાવાની રમત સૌથી વધુ ગમે છે. એ રમત કેવી રીતે રમાય? એ રમત હિંચકા પર બેસીને રમાય. છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા હતા? છેલ્લે આ રમત હું ગઈકાલે રમી હતી. તમે ક્યાં ક્યાં રમો છો? હું નિશાળમાં, ઘરમાં, શેરીમાં, બગીચામાં રમું છું. તમે એક સાથે કેટલા દોરડા કૂદી શકો છો? હું એક સાથે 20 દોરડા કૂદ લગાવી શકું છું. ચાલો ત્રીજું, ચાલો રમીએ. શું જોઈશે? કચુકા, પાંચિકા, કાંકરા કે પારા? સંખ્યા 2 થી 4 બાળકો લેવાના છે. તૈયારી, રમનારે સામ સામા પગ લાંબા પહોળા કરીને બેસવું. એક જણે દાવ લેવો. એક જ હાથે પાંચિકા ઉછાળવાના અને લેવાના, એક જ હાથે. આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા, પાંચિકા, કચુકા, પારા ઉછાળવા. બરાબર? ચાલો, શું જો આવી રીતે, આવરે તું દોડી નીચે છે છાબડી. આવરે તું દોડી નીચે છે છાબડી. હવે પેલું રમત 1, આવરે છાબડી માં 3 વિદ્યાર્થીઓ મિત્રો તમે જોઈ શકો છો રમી રહ્યા છે. જમીન પર 5 પાંચિકા મૂકી દો. કેટલા? 5 નાના નાના પથ્થર જેવું મૂકી દો પાંચિકા. પછી એક પાંચિકો હથેળીમાં લઈ 15 થી 30 સેમી જેટલો ઊંચે ઉછાળો. બરાબર? એટલે અડધો થી 1 ફૂટ જેટલો ઊંચે ઉછાળો. તે જમીન નીચે પડે તે પહેલા બંને હથેળીઓ એક સાથે ઊંધી ભેગી કરી ઝૂલી લો. બરાબર? બંને હથેળી તમારે ઊંધી કરી દેવાની, પછી ઝીલી લેવાના. ત્યારબાદ 2 પાંચિકા લઈ ઉછાળી આ રીતે ઝીલી લો. આ પ્રમાણે 3, 4 અને છેલ્લે 5 લઈને ઉછાળી ઝીલી લો. 5 વારામાં કુલ જેટલા પાંચિકા ઊંધી હથેળી પર ઝીલ્યા તેટલી તાળીઓ બાકીના બંને પાડીને શાબાશી આપશે. આ પ્રમાણે 3 વિદ્યાર્થી વારા પરથી રમી શકો છો. તો આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા, પાંચિકા, કચુકા, પારા ઉછાળી શકાય. ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો. ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો. તો જમીન પર મૂકેલા 5 માંથી એક પાંચિકો ઉઠાવો. તેને તમારા એક હાથ જેટલો ઊંચો હવામાં ઉછાળો. ઉપર ફેંકવાનો. તે હવામાં હોય તે દરમિયાન જમીન પરના 4 પાંચિકા એ જ હાથમાં લઈ લો અને ઉછાળેલા પાંચિકાને હાથમાં રાખેલા પાંચિકાઓ સાથે ઝીલી લો. તો તમારા હાથમાં 5 પાંચિકા થઈ ગયા કે નહીં? હા. તો આ પાંચિકા જમીન પર મૂકી ફરીથી દાવ લો. જો ઉછાળેલો પાંચિકો ઝીલી ન શકાય તો બીજા મિત્રને દાવ આપો. જે સૌથી વધુ વખત નીચે પાડ્યા વિના આ રીતે પાંચિકો ઉછાળે તેને 3 તાળી 3 વાર પાડીને શાબાશી આપવાની છે. ત્રીજું છે તલતલ તાતા. હવે આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા, પાંચિકા, કચુકા કે પારા ઉછળવાના. તલતલ તાતા મારા હાથમાં સમાતા. તલતલ તાતા મારા હાથમાં સમાતા. તો પહેલા તમારે પાંચિકા જમીન ઉપર મૂકી દેવાના. તેમાંથી આ પ્રમાણે બોલતા બોલતા એક પાંચિકો ઉછાળવાનો. તલતલ તાતા મારા હાથમાં સમાતા. આ પાંચિકો અધર હોય એટલે કે ઉપર હોય, આમ ઉપર ઉછાળો ત્યારે નીચેથી એક પાંચિકો હાથમાં લો. ઉછાળેલા પાંચિકાને તે હાથે જ ઝીલી લો. બંને પાંચિકા હાથમાં રાખીને ત્રીજો પાંચિકો ઉછાળો. એક પાંચિકો હાથમાં હોય અને ઉછાળેલો પાંચિકો ઝીલાય તો એક વાર વાહ ભાઈ વાહ બોલી શાબાશી આપો. 2 પાંચિકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચિકો જે ઝીલે શકે તેને વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ એમ 2 વાર બોલી શાબાશી આપો. 3 પાંચિકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચિકો ઝીલાય તો એને 3 વાર વાહ 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 ભાઈ વાહ 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 બોલી શાબાશી આપો. 4 વાર હોય તો વાહ 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 ભાઈ વાહ 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 બોલી શાબાશી આપો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે છે પ્રવૃત્તિ કેટલા નંબરની જોઈ લીધી? તો કે આ પ્રવૃત્તિ સરસ મજાની જે હતી આપણે 3 નંબરની જોઈ લીધી. હવે આપણે કેટલા નંબરની પ્રવૃત્તિ તરફ જઈશું આગળ? 4 નંબરની. બરાબર? ચાલો ગાઈએ ગીતડું. રમશું રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ગેલ. વાંચો. બિલ્લે નામનો એક છોકરો હતો. છોકરાનું નામ શું હતું? બિલ્લે. એ એટલો બધો તોફાની કે એના તોફાનથી એના મા બાપ તો તોબા પોકારી ઉઠે. જો એ એટલો બધો તોફાની હતો કે એના તોફાન જ એટલા હતા કે એમના મા બાપ પણ કહેતા કે આ હા 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 આનાથી તો અમે થાકી ગયા છીએ એમ. તોબા 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 એમ. તમારી જેમ જ એ પણ બહુ રમતિયાળ હતો. જો તમે બહુ રમતિયાળ છો ને, નખરા કરો છો કે નહીં જુદા જુદા,
તો એમ તમારી જેમ એ પણ બહુ શું હતો? રમતિયાળ હતો. ભાઈબંધો સાથે એ ચોર સિપાહીની રમત ખૂબ રમતો. જો એમના મિત્રો સાથે કઈ રમત રમતો? ચોર સિપાઈ. કહેવાય છે કે એને ક્રિકેટની રમત પણ બહુ ગમતી. શું ગમતી એમને? એને ક્રિકેટની રમત પણ બહુ ગમતી. બિલ્લેને પશુ પંખી પણ એટલા જ ગમે. આ બિલ્લે છે એમને પશુ પંખી પણ એટલા જ ગમતા. એ તો એના મકાનની પાછળની વાડીમાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા કૌવા ને ચકલી સાથે વાતો કરતો. જો એ છે એમના મકાન પાછળની વાડીમાં બેઠો હોય તો બેઠો બેઠો મોર સાથે, કબૂતર સાથે, કાકા કૌવા સાથે, ચકલી સાથે વાતો કરે. વાંદરા, બકરા, ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરે. એમની સાથે દોડાદોડી કરે. એકવાર કોઈકે એને પૂછ્યું, બિલ્લુ મોટો થઈને શું બનવાનો? બિલ્લુ તું મોટો થઈને શું થઈશ? બિલ્લે કહે, હું તો ઘોડાનો રખેવાળ બનીશ. બરાબર, હું તો શું બની જઈશ? ઘોડા જે છે, ઘોડાહાણમાં હોય ઘોડા, બરાબર, તો એને રાખવાવાળો બની જઈશ, ક્ષેત્રપાળ જેને કહે. બરાબર, તો હું ઘોડાનો રખેવાળ બની જઈશ. આગળ, બિલ્લે તોફાન મસ્તી તો કરતો જ, પણ સાથે સાથે કસરત પણ ખૂબ કરતો. જો તોફાન મસ્તી તો કરતો જ, પણ સારા શરીર માટે, સ્વાસ્થ્ય માટે કસરત પણ કરતો. મુક્કાબાજી એની ગમતી કસરત હતી. જો એકબીજાને મુક્કો મારવાનો મુઠ્ઠી બાળીને, એ તો એમની ફેવરિટ પસંદગીની કસરત હતી. ચલો, આપણો આ બિલે ભજનો ગાવામાં તો ઘણીવાર એવો ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે ને પોતે ક્યાં છે એ પણ ભૂલી જાય. શું કે છે? આપણો જે આ બિલ્લે તોફાની હતો એ જ્યારે ભજન ગાતો હોય તો ભજન ગાવામાં ઘણીવાર એવો ખોવાઈ જાય, એવો પોરવાઈ જાય અંદર આંખો બંધ કરીને કે એની આજુબાજુમાં કોણ છે અને પોતે ક્યાં છે, કેટલો સમય જતો રહ્યો છે એમનું એમને ભાન રહેતું નહીં, ભૂલી જાય. એ તો બધી જ બાબતોમાં હોશિયાર, બધી જ બાબતોમાં એક પણ બાબત ન ઘટે. તે નવી નવી રમતો પણ બનાવતો અને તેના દોસ્તોને રમાડે. જો એ નવી 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 રમતો ગોતીને આવે અથવા તો શોધે, પોતે બનાવે અને એના દોસ્તારોને પણ રમાડે. એકવાર તેણે મિત્રોને નવી રમત શીખવાડી. એકવાર તેણે તેમના મિત્રોને નવી રમત શીખવાડી. કઈ? તેણે કહ્યું, બધા આંખો બંધ કરીને બેસી જાઓ. બધા છે શું કરીને બેસી જાઓ? આંખો બંધ કરીને બેસી જાઓ. કોઈ કશું જ બોલશે નહીં. કોઈ કશું જ બોલશે નહીં. કોઈ કઈ બોલશે નહીં. જોઈએ કોણ સૌથી વધુ વાર સુધી આ રીતે બેસી શકે છે. જોઈએ આપણામાંથી કોણ સૌથી વધારે વખત આવી રીતે બેસી શકે છે. બધા તો બેસી ગયા. થોડી જ વારમાં કેટલાકે એક આંખ ખોલીને પાછી બંધ કરી દીધી. થોડીક વાર થઈ તો કેટલાક એના મિત્રોએ એક આંખ ખોલીને પાછી બંધ કરી દીધી. જ્યારે કેટલાકે આંખો પર બે હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લીધા. કેટલાકે શું કર્યું? આંગળી બે હાથ મૂકી દીધી આંખો પર, પછી આંગળી ખોલી અને વચ્ચેથી બધાને જોઈ લીધા. કેટલાકે તો વળી ઉધરસ ખાધી. હો એમ તમે પ્રાર્થનામાં ઘણી વાર કરતા હોય, ખબર છે ને? બંધ આંખો બંધ કરાવતી હોય, બંધ કરાવવામાં આવે તો બે જણને છીક આવી ગઈ, છીક ખાધી. 3 જણે ખંજવાળ આવી, ખંજવાળવા માંડ્યા. એમ કરતા કરતા કેટલાક મિત્રો ખસી ગયા. શું કે છે? એમ કરતા કેટલાક મિત્રો એ રમતમાંથી હટી ગયા. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે આ કઈ રમત છે? ધ્યાનની રમત છે. બરાબર, આંખો બંધ કરીને બેસી જવાનું. અને રમતમાંથી નીકળી ગયા. પણ બિલે ઢીલો પડે એવો ન હતો. જો બિલો છે એમાં બધા જેવો નહોતો. એની રમત તો ચાલી જ રહી. બરાબર, એ આઉટ જ ન થયો, એ તો ચાલતું જ રહ્યું. એમ ધ્યાનમાં બેસી ગયો, જે તમે મિત્રો ચિત્રમાં જોઈ શકો છો. બરાબર, બિલે બેસી ગયો, બાકીના બધા મિત્રો એક પછી એક નીકળવા લાગ્યા. આગળ, એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો, જાણે કે કોઈ મૂર્તિ બેઠી હોય એવી રીતે. જેમ કે મૂર્તિ કોઈ હલન ચલન ન કરે અને બેઠી હોય એવી જ રીતે આંખો બંધ કરીને બેસી ગયો. એટલામાં મંદિરમાં સાપ આવ્યો. એટલામાં જ્યાં એ ધ્યાન રાખીને બેઠા હતા, ધ્યાન ધરીને, ત્યાં મંદિરમાં સાપ આવ્યો. મિત્રોએ તેના નામની બૂમો પાડી, પણ બિલે તો પોતાની રમતમાં તલ્લીન થઈ ગયો હતો, પોતાની રમતમાં ઓતપ્રોત થઈ ગયો હતો. એને કોઈ ભાન જ ન રહ્યું. શું કે છે? એમના મિત્રોએ બૂમો પાડી, બિલે બિલે બિલે, પણ બિલે તો કઈ ધ્યાન આપતો નહોતો. એ તો એની પોતાની રમતમાં મશગુલ થઈ ગયો હતો. તલ્લીન, તલ્લીન એટલે મશગુલ, ઓતપ્રોત. સાપ સાપ કરતા ગભરાયેલા દોસ્તોએ ખૂબ બૂમો પાડી, સાપ 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 સાપ.
પણ બિલે રમત ન છોડી. તે તો પોતાની રમતમાં સ્થિર રહ્યો. એ તો પોતાની રમતમાં સ્થિર હતો, કંઈ જાણે કે બન્યું જ નથી એવી રીતે. સાપ એની સામેથી પસાર થઈ ગયો. સાપ છે એમની સામેથી પસાર થઈ ગયો, જે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. છે જો આગળ. થોડીક વાર પછી બિલ્લીએ આંખો ખોલી. થોડીક વાર પછી બિલ્લીએ આંખો ખોલી. મિત્રો એને પૂછવા લાગ્યા, બધા મિત્રો હતા એને પૂછવા લાગ્યા, બિલે, તને અમારી બૂમ જ ન સંભળાય? અમે જોર જોરથી મોટે મોટેથી તને બૂમો પાડતા હતા, તો અમારી બૂમ જ તને ન સંભળાઈ? અહીં કેટલો મોટો સાપ આવ્યો હતો. અહીં કેટલો મોટો સાપ આવ્યો હતો. બિલે કહ્યું, પણ હું તો મારી રમતમાં મશગુલ હતો. એટલે કે હું તો મારી રમતમાં મશગુલ હતો, ઓતપ્રોત હતો, તલ્લીન હતો. બિલે કશાથી ડરે જ નહીં. જો બિલે છે કોઈનાથી ડરે જ નહીં. તે તોફાની તો હતો જ, સાથે સાથે નીડર પણ હતો. નીડર એટલે મિત્રો કહી શકાય બહાદુર. બહાદુર પણ હતો. બિલેને વડવાઈના હિંચકા બહુ ગમે. એ તો રોજ બપોરે હિંચકા ખાવા જાય. જો આ જે વડ હોય એની આ જે ડાળીઓ હોય એને વડવાઈ કહેવાય. તો એ વડવાઈ મજબૂત હોય મિત્રો, તો એ વડવાઈ પકડીને રોજ બપોરે હિંચકા ખાવા જાય. હિંચકા ખાવાની એની રીત પણ સાવ જુદી જ. બધા જ હિંચકા ખાતા હોય એવી રીતે હિંચકા ન ખાય, એ અલગથી હિંચકા ખાય. કઈ રીતે તમે ચિત્રમાં જોઈ શકો છો. જો ઊંધા માથે ખાય છે. હા. નજીકની વાડીમાં એક વડલો હતો. બિલ્લે આ વડલા પર ચડી જાય. બિલ્લે પછી આ વડલા ઉપર ચડી જાય, એની ડાળી ઉપર પગ ભરાવી દે, ડાળી ઉપર, અને પછી પોતે શરીર નીચે લટકાવીને હિંચકા ખાય. જોયું ને આપણે? જાણે કોઈ લંગૂર એટલે કે વાંદરો કે વડવાગોળ, એટલે આપણે જે ચામાચીડિયા જેવું કહીએ કે નહીં, એ. એને પડવાની તો જરાય બીક જ ન લાગે. જો પડવાની તો સેજે બીક નહીં. જેમ વાંદરો કે વડવાગોળ છે એ હિંચકા ખાય ઊંધા લટકીને, એની જેમ. બરાબર? તો એ તો જો પગ જોઈ ભરાઈ દીધો, દેખાય છે જો ડાળીમાં. એને આમ લટકતો જોઈને એક વડીલને બીક લાગી. એને આમ લટકતો જોઈને એક વડીલને બીક લાગી કે આ છોકરો કદાચ પડી જશે તો. એમણે કહ્યું, બિલે, આમ ઊંધા લટકીને હિંચકા ન ખવાય. બિલે, આમ ઊંધા લટકીને હિંચકા ખવાય નહીં. કોઈ વડીલને બીક લાગી, કદાચ વાગી બેસશે, કદાચ વાગી જશે. વડીલની શિખામણ બિલેના ગળે ન ઉતરી. આ વડીલે જે શિખામણ આપી, સલાહ, કે બિલે આવી રીતે ઊંધા પડીને ન લટકાય બેટા, પડી જવાય, ક્યારેક વાગી જાય. તો એની સલાહ જે છે, શિખામણ, એ બિલેના ગળે ન ઉતરી. એટલે કે બિલે એમની શિખામણ લીધી નહીં. એટલે એમણે કહ્યું, કોણે? આ વડીલે. કારણ કે બિલે છે એને કઈ ધ્યાન જ ન દીધું એની સલાહનું. એટલે વડીલે શું કે, અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે. એટલે કદાચ હું બી જાય તો, ડરી જાય તો, કે ભાઈ આ ઝાડ ઉપર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહેશે, એ આવી જશે, એટલે હેઠો ઉતરી જા જલ્દી. પણ બિલે એની વાત માની નહીં. બિલે તો ખડખડાટ હસી પડ્યો. બિલે તો હસવા લાગ્યો. એને કહ્યું, ભૂત આવશે તો હું એને પણ મારા ભેગું હિંચકા ખવડાવીશ. હું કહે છે કે બ્રહ્મ રાક્ષસ નામનું જો ભૂત આવશે તો હું એને પણ કહીશ, ચાલ મારી ભેગું તું પણ હિંચકા ખાવા માંડ. વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા. એકી ટસે આંખો ફાડીને એટલે એક ધારા જોઈ જ રહ્યા કે આ છોકરો જો જરા કે બીવે છે. આપણો બિલે તો વડલાની ડાળે ટાંટિયા લટકાવીને મોજથી હિંચકતો રહ્યો. એ વડીલની વાત માની નહીં. એ તો વડલાની ડાળે ટાંટિયા એટલે પગ લટકાવીને મોજથી હિંચકતો રહ્યો. આ બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર. શું હતું? નરેન્દ્ર. નરેન્દ્ર મોદી સાહેબ નહીં. નરેન્દ્ર એટલે કોણ? તો કે આપણે સહુ તેમને કયા નામથી ઓળખીએ છીએ? સ્વામી વિવેકાનંદ. એનું બાળપણનું નામ બિલે હતું. બરાબર? તો એ સ્વામી વિવેકાનંદ તરીકે આપણે એને ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાતચીત આવ્યા છીએ, બરાબર, જેની ચર્ચા આપણે પછીના પાઠમાં કરીશું. તો તમે ચોક્કસથી કમેન્ટ કરજો મિત્રો, વિડીયો કેવો લાગ્યો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને હા, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, સોલ્યુશન સાથે પ્રેક્ટિસ માટેના બધા જ તમને આપણી પેડ કોર્સમાંથી, એપ્લિકેશનમાંથી મળી જશે. તો વહેલી તકે મેળવી લેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.